યુદ્ધ ક્યારેય ઈચ્છિત નથી હોતું અને યુદ્ધ જ્યારે થાય છે ત્યારે અનેક લોકોના જીવની ખુંવારી થાય છે। એ યુદ્ધના દરવાજે ઊભેલો સૈનિક એ પોતાની ઈચ્છાથી ત્યાં નથી ઊભો હોતો, પણ જ્યારે ઊભો હોય છે ત્યારે એ પીછેહટ નથી કરતો। આતંકવાદ જ્યારે તમારા ઘરમાં ઘૂસીને તમારા પરિવારજનોને મારે, એ જાતિ ધર્મ પૂછીને મારે, ત્યારે સ્વાભાવિકપણે એ સૈનિક, એ જવાનનું લોહી છે એ ઉકળી ઉઠે છે। એ એકવાર શરૂઆત કરે છે અને પછી એનો અંત લાવવા સુધી એ મથતો રહે છે। વાત કરવી છે આતંકવાદની, એક એવા આતંકવાદની કે જે સરહદની પહેલે પાર તો છે જ, પણ સરહદની અંદર પણ છે, દેશની અંદર પણ છે। અને એ જ આતંકવાદ સામે લડતા લડતા એક જવાન શહીદ થયા છે। છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ સાથે જે અથડામણ થઈ, એ અથડામણમાં આપણા ગુજરાતના ભાવનગરના દેવગણા ગામના મેહુલ સોલંકી જવાન શહીદ થયા છે। એમનો પાર્થિવ દેહ આજે વતન પહોંચ્યો છે। વાત કરીશું એના વિશે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। છત્તીસગઢના બીજાપુરના તુમરેલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વીર સપૂત મેહુલ કુમાર સોલંકીએ શહાદત વહોરી। તે સીઆરપીએફની સ્પેશિયલ કમાન્ડો યુનિટ બ્લેક કોબ્રામાં ફરજ બજાવતા હતા। એમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો, જ્યાં એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ત્યાર પછી એમનો પાર્થિવ દેહ ભાવનગર રવાના કરવામાં આવ્યો અને આજે અંતિમ સંસ્કાર કરાયા। ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના દેવગણા ગામના નંદલાલભાઈ સોલંકીનો પુત્ર ભારત માતાની રક્ષા કાજે શહીદ થયો। સીઆરપીએફ બ્લેક કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા મેહુલ કુમાર સોલંકી છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં વીરગતિ પામ્યા। અમદાવાદ એરપોર્ટ પર પાર્થિવ દેહ જ્યારે પહોંચ્યો તો શોકમય વાતાવરણ સર્જાયું। ત્યાંથી એ ભાવનગર રવાના કરાયો। આજે ભાવનગરમાં વહેલી સવારે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। મેહુલભાઈ સીઆરપીએફ પેરામિલિટરી જવાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં એરપોર્ટ પર રાષ્ટ્રીય મહામંત્રી તુલસીભાઈ અને જોઈન્ટ સેક્રેટરી વસંતભાઈ પણ પહોંચ્યા હતા। તુલસીભાઈ અને જોઈન્ટ સેક્રેટરી વસંતભાઈ ગુજરાત પ્રદેશ અને સંગઠનના અન્ય સદસ્યો, એમની સાથે ગાંધીનગર ગ્રુપ સેન્ટર સીઆરપીએફ કેમ્પથી ગાર્ડ અને અધિકારીઓ પણ પહોંચ્યા હતા। છત્તીસગઢની અંદર બીજાપુર વિસ્તારની અંદર જે બોટેર ગામ છે, ત્યાં આપણું જે સૈન્ય છે એમને અને અધિકારીઓને માહિતી મળી હતી કે ત્યાં નક્સલીઓ કેમ્પ લગાવીને બેઠા છે અને એ નક્સલીઓનો આકા બસવારાજુ પણ ત્યાં છે। જેવા આ લોકો ત્યાં પહોંચ્યા, અલગ અલગ યુનિટમાંથી અલગ અલગ સૈનિકોને ત્યાં મોકલાયા હતા, એ જેવા જ ત્યાં પહોંચ્યા એટલે નક્સલીઓએ એમના પર હુમલો કરી દીધો। એ હુમલો કર્યો એટલે સામે જવાનોએ પણ વળતો પ્રહાર કર્યો। એ પ્રહારમાં ભીષણ અથડામણ થઈ અને એ અથડામણમાં 2 સીઆરપીએફના ગાર્ડ છે એ પણ ઘાયલ થયા છે। એમની સાથે આ બ્લેક કોબ્રા કમાન્ડો યુનિટમાં ફરજ બજાવતા જવાન મેહુલભાઈ સોલંકી એ શહીદ થયા છે। સૌથી મોટી સફળતા આપણને ત્યાં મળી કે જ્યારે બસવારાજુ, જે આતંકી પ્રવૃત્તિઓ કરનાર નક્સલી ટીમનો આકા હતો, જે ઘણા સમયથી ઘણા બધા હુમલાઓમાં જોડાયેલો હતો, એ ઠાર મરાયો। 27 નક્સલીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને ત્યાર પછી પણ આપણા જવાનો છે એ સતત સતર્ક છે અને એ શોધખોળ અને સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। બ્લેક ફોરેસ્ટ ઓપરેશન ચલાવી અને આપણે સંભવતઃ નક્સલીઓનો ખાત્મો બોલાવી દીધો છે। 27 નક્સલીઓ ત્યારે મરાયા, ત્યાર પછી અત્યાર સુધીમાં 31 કે 33 નક્સલીઓ છે એને આપણે માર્યા છે અને હજુ પણ જેટલા પણ લોકો એ જંગલના આસપાસના વિસ્તારમાં છુપાયેલા છે ત્યાં સર્ચ ઓપરેશન યથાવત છે। જ્યારે ભાવનગરના દેવગણા ગામમાં શહીદ મેહુલભાઈ સોલંકીનો મૃતદેહ પહોંચ્યો ત્યારે પરિવારજનો આખા શોકમાં ગરકાવ હતા અને એ સાથે ગર્વ પણ અનુભવ કરી રહ્યા હતા, કેમ કે આતંકી પ્રવૃત્તિ કરતા આતંકના આકાનો અને એ નક્સલીઓનો પણ ખાત્મો બોલાવાયો છે। જુઓ એ દ્રશ્યો।